નમસ્કાર. આજે આપણે એન્જિનિયરિંગના એક એવા પાસા પર વાત કરીશું જે મોટાભાગે કોઈના ધ્યાનમાં નથી આવતું, પણ જેના વગર ચાલે જ નહીં, એટલે કે મશીન ફાઉન્ડેશનનું ડિઝાઇનિંગ. તો ચાલો આની પાછળનું વિજ્ઞાન સમજીએ. ક્યારે વિચાર આવ્યો છે કે ફેક્ટરીઓમાં જે 10-10 ટનના મોટા મશીનો ધમધમતા હોય છે એ પોતાની જ ધ્રુજારીથી જમીનમાં કેમ નથી ઉતરી જતા? એવું તો શું છે જે એમને પોતાની જગ્યા પર સ્થિર રાખે છે? બસ આ જ સવાલ આજના વિષયના મૂળમાં છે. અને જવાબ છે એક મજબૂત અને ખૂબ જ સાવચેતીથી ડિઝાઇન કરેલો ફાઉન્ડેશન. તો ચાલો આજે આપણે એ જ નિયમો અને પરિબળોને ઊંડાણપૂર્વક સમજીએ જે આપણી આખી ઔદ્યોગિક દુનિયાને સ્થિર અને સુરક્ષિત રાખે છે. જુઓ, સૌથી પહેલો પડકાર તો ખુદ મશીન પોતે જ છે. એને એક ધ્રુજતા યાંત્રિક પશુ જેવું સમજી શકાય, જેના બળને કાબૂમાં કરવું એ એક કળા છે. કોઈ પણ ફરતું મશીન કંપન એટલે કે વાઇબ્રેશન તો પેદા કરવાનું જ. અને આ કોઈ નાનીસૂની વાત નથી. આ સતત થતી ધ્રુજારી સમય જતાં નટબોલ્ટ ઢીલા કરી શકે છે અને આખા કોન્ક્રીટના પાયામાં તિરાડો પણ પાડી શકે છે. એટલે ફાઉન્ડેશનનો મુખ્ય હેતુ જ આ કંપનોને શોષી લેવાનો છે. તો સવાલ એ છે કે આ ધ્રુજારીને શોષવા માટે ફાઉન્ડેશન કેટલું મજબૂત હોવું જોઈએ? વેલ, એન્જિનિયરિંગનો એક ગોલ્ડન રૂલ છે. ફાઉન્ડેશનનું વજન એના પર જે મશીન છે તેના વજન કરતાં ઓછામાં ઓછું 2.5 ગણું વધારે હોવું જોઈએ. જી હા, 2.5 ગણું. આ જે વધારાનો જથ્થો છે ને એ જ મશીનની બધી ઊર્જાને શોષી લે છે અને તેને સ્થિર રાખે છે. હવે બધા મશીનો એક સરખા નથી હોતા. એક સ્થિર મશીન જે ફક્ત ઉપર નીચે ગતિ કરતું હોય એ વધુ દબાણ કે થ્રસ્ટ પેદા નથી કરતું. પણ જે મશીનો ગોળ ગોળ ફરે છે એ તો જબરદસ્ત થ્રસ્ટ અને બળ ઉત્પન્ન કરે છે. એટલે કે મશીનની ઓપરેટિંગ સ્પીડ જેટલી વધારે હશે, ફાઉન્ડેશન પર દબાણ પણ એટલું જ વધારે આવશે. હવે વાત કરીએ સૌથી ખતરનાક પરિસ્થિતિની, જેને કહેવાય છે અનુનાદ અથવા રેઝોનેન્સ. આને આમ સમજો, જાણે કોઈ હિંચકાને બરાબર સમયે ધક્કો મારવામાં આવે તો દરેક ધક્કા સાથે હિંચકો વધુને વધુ ઊંચે જાય છે ને? બસ, અનુનાદ પણ આવું જ છે. જો મશીનની કંપનની ફ્રીક્વન્સી ફાઉન્ડેશનની કુદરતી ફ્રીક્વન્સી સાથે મેચ થઈ જાય તો બળ અનેક ગણું વધી જાય છે, જે ખરેખર વિનાશકારી હોઈ શકે છે. અને આ જોખમને સ્પષ્ટ રીતે સમજીએ તો અનુનાદની સ્થિતિમાં ફાઉન્ડેશન પર એટલું બધું દબાણ અને ખેંચાણ આવે છે કે તે રીતસર ફાટી શકે છે અથવા તૂટી શકે છે. આથી એન્જિનિયરો માટે અનુનાદને ટાળવું એ સૌથી પહેલી અને સૌથી મોટી પ્રાથમિકતા હોય છે. ઓકે, તો મશીનને તો સમજ્યા, પણ હવે આવે છે બીજો મોટો પડકાર, અને એ છે જમીન, જેના પર આ બધું ટકેલું છે. કારણ કે ફાઉન્ડેશન તો એટલું જ મજબૂત હોય છે જેટલી તેની નીચેની જમીન હોય છે. દરેક જમીનની વજન સહન કરવાની પોતાની એક ક્ષમતા હોય છે, જેને શીયર પ્રતિકાર કહેવાય છે. જો મશીનને કોઈ નરમ કે પોચી જમીન પર મૂકી દેવામાં આવે તો સમય જતાં એ ધીમે ધીમે નીચે ડૂબવા લાગશે, ભલે પછી ફાઉન્ડેશન ગમે તેટલો મજબૂત કેમ ન હોય. એટલે જ બાંધકામ શરૂ કરતા પહેલાં જમીનનું પરીક્ષણ કરવું અત્યંત જરૂરી છે. ચાલો હવે આખી વાતના ત્રીજા અને અંતિમ ભાગ પર જઈએ, ફાઉન્ડેશન બનાવવાની અસલ પ્રક્રિયા. અને આ કોઈ ફટાફટ થતું કામ નથી. આમાં ધીરજ અને ચોકસાઈ બંનેની જરૂર પડે છે. આ પ્રક્રિયાને સેટલમેન્ટ કહેવાય છે. ચાલો એને સમજીએ. સૌથી પહેલાં કોન્ક્રીટનું મજબૂત મિશ્રણ તૈયાર કરીને ખાડામાં ભરવામાં આવે છે. પછી તેને સૂકાવવા અને એકદમ કડક થવા માટે ઘણા દિવસો સુધી છોડી દેવાય છે. પણ વાત અહીં પૂરી નથી થતી. એ સખત થયા પછી તેને વધુ મજબૂત બનાવવા માટે તેના પર 4 થી 5 દિવસ સુધી સતત પાણી છાંટવામાં આવે છે, જેને ક્યુરિંગ કહે છે. અને છેલ્લે મશીન મૂકવા માટે તેની સપાટીને બરાબર સમતળ કરાય છે. આખી પ્રક્રિયામાં સમય તો લાગે જ, પણ આ ધીરજ જ મજબૂત પાયાની ગેરંટી આપે છે. તો આપણે અત્યાર સુધીમાં જોયું કે એક મજબૂત ફાઉન્ડેશન બનાવવું એ ઘણા બધા મહત્વના પરિબળો વચ્ચે સંતુલન જાળવવાનું કામ છે. ચાલો આ બધી માહિતીનો સારાંશ કાઢીએ. એક સ્થિર ફાઉન્ડેશન માટે આ 5 મુખ્ય મુદ્દાઓ છે. પહેલું, મશીનના કંપનને કાબૂમાં લેવું. બીજું, તેની ઓપરેટિંગ સ્પીડને ધ્યાનમાં રાખવી. ત્રીજું, ખતરનાક અનુનાદથી બચવું. ચોથું, નીચેની જમીનની ક્ષમતાનું પરીક્ષણ કરવું. અને પાંચમું, કોન્ક્રીટને સેટ થવા માટે પૂરો સમય આપવો. બસ આ 5 નિયમો જ છે જે આપણી ઔદ્યોગિક દુનિયાને સ્થિર રાખે છે.
અને આ બધું આપણને એક મોટા સવાલ પર લાવીને મૂકે છે. જો માત્ર એક મશીનના પાયા પાછળ આટલી બધી વિચારણા અને વિજ્ઞાન છુપાયેલું હોય તો કલ્પના કરો કે આપણી આસપાસ બીજું કેટલું અદૃશ્ય એન્જિનિયરિંગ છે જે દરરોજ દરેક ક્ષણે આપણને સુરક્ષિત રાખી રહ્યું છે. આના પર વિચારવા જેવું ખરું?